ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ અમરેલીના રાજુલામાં જીપીપીએસ નામની ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા થઈ છે। સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં યુવકની હત્યા કરાઈ, જ્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। ગાડી ઝડપથી ચલાવવા મામલે આ તકરાર સર્જાઈ હતી, જે બાદ આરોપીઓએ હત્યા કરી, જેમાં આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ પણ ઈજાગ્રસ્ત થયો છે। તો આરોપી રાજુલાનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો છે। જો કે હાલ રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। તો આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલને પણ ઈજા પહોંચી છે। બીજી તરફ હત્યાના બનાવમાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે। છતડિયા રોડ પર દેવ રેસિડેન્સીમાં ઘટના બની છે કે જ્યાં એક ખાનગી કંપનીના મેનેજરની હત્યા કરવામાં આવી છે। 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। ગાડી ઝડપથી ચલાવવા મુદ્દે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો છે। આરોપી રાજુલાનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી છે। જો કે હાલ રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી છે।